નવસારી જિલ્લામાં જામ્યો ચૂંટણીનો જંગ। વાસદામાં ભાજપે મધ્યસ્થ કાર્યાલયની કરી શરૂઆત। વલસાડના સાંસદ ધવલ પટેલના હસ્તે કાર્યાલયની શરૂઆત કરવામાં આવી છે। આદિજાતિ મંત્રીના હસ્તે પણ કાર્યાલયની શરૂઆત કરાઈ। વિરોધની રાજનીતિ સામે વિકાસની રાજનીતિ જીતશે। વાસદામાં 1.5 વર્ષમાં 600 કરોડથી વધુના વિકાસ કાર્યો થયા છે। વાસદાની તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા માટે કાર્યકરોએ કમર કસી છે। જી સૌને નમસ્કાર। આજે ખાસ કરીને નવસારી જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે નવસારી જિલ્લામાં એક સાથે 41 ઉમેદવાર બિનહરીફ તરીકે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયા છે અને ઐતિહાસિક વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે। ત્યારે આજે ખાસ કરીને વાસદા વિધાનસભાનું મધ્યસ્થ કાર્યાલયનું આજે અમે ઓપનિંગ કર્યું છે। એમાં અમારા 7 જિલ્લા પંચાયતના ઉમેદવાર અને 28 તાલુકા પંચાયતના ઉમેદવાર સાથે સાથે અમારા કાર્યકર મિત્રો, અમારા કેબિનેટ મંત્રી નરેશભાઈ, અમારા જિલ્લાના પ્રમુખ ભૂરાભાઈ, અમારા અશોકભાઈ દોરાજીયા। વિધાનસભામાં વાત અલગ, અહીંયા વાત અલગ। કોઈ મોટી નહેર જવાની નથી, કોઈ મોટા ડેમ બનવાના નથી, કોઈ મોટા રોડ જવાના નથી। ભલી વાતો કરીને ભરમાવવાના કોશિશ કરશે।